સમજો હરિયા ડોહા, પંજો લડાવવાની હરીફાઈ રાખી છે, તારા ભરોસે રાખી છે, તારે જીતવાનું છે હો. એ સરપંચ તું ઉપાધિ કરીમાં સમજો, ગાયું ભેંસ્યું નું સોખું ઘી ખાધું મેં સમજ્યો, અને સમજો ડેલી ઉઠીને એક કરશો શરણામત લવશું ગાનું. એવું હે? મારામાં શક્તિ જેટલી છે ને કોઈ મને હરાવી જ ન કે સમજી ગયો. તું પૈસા તમ તારે મૂકવા જ મન છે. અરે મૂકી દઉં તમ તાર 500 આપણે મેં કોને 500 ઈ મૂકે. આ મોટરસાઇકલ હરખું રાખ ને પડે છે પણ માથે બે તો પડે જ ને, તારું હગું ઝાલી રાખવાનું ઈને તારે. આ ઘોડી હે કે કઈ તો ગોબરો માણા બોલાવે જોશે હમણે વી આવશે હોત ગામમાં. આવશે તો ખરો ને, નકર ધક્કો થાય ને. ના ના માણા હમણે વી આવશે. તો વાંધો નહીં, તું તારી તૈયારી કરી નાખ પેલા. તૈયારી છે પણ આ મોટરસાઇકલ હરખું ના રહેતું. હરખું રાખ. ઘોડી પાડ બસ હવે રહી ગયું. તને આવડે છે ને પેલા કેમ લડવાનું હોય? કેમ હોય આમ કરી ના? હા એમ આમ હામે એકો એક ને ખબર તને આવા દે ગમી ને પણ જીત જેવો ને કે મારા 500 દાશે હો. એ નો જવા દઉં તમ તારે ઉપાધિ કરીમાં. તો વાંધો નહીં. એટલે સરપંચની કંઈક રાયડું તો નાખતા હતા કે પંજો લડાવવાનો. મારે આમ તો બર વધી ગયું છે, પંજો લડાવવા જવું છે. પંજામાં એને જીતવું છે, ઇનામ હું રાખ્યું છે પણ લાઈને હાલો જાવ. શ્યાં હશે હવે આમ આગળ હાલો જાવ. મારું દીકરું કરવું શું? આવે ધંધા બધા મંદા પીડ્યા છે અને કાંઈ ધંધો જડતો નથી. શું કરવું? કંઈક ધંધો તો કરવો જોઈએ. આ ગોબરો આવે ને ગોબરા પાસે કંઈક ધંધો શીખાય જેવો છે. એટલે શું કાકા નવરો બેઠો કે તારું હગલું શું કરવું? આ ધંધા બધા મંદા હાલે. જો ને આ પૈસા લાવવાય ક્યાંથી? એ તાર ધંધો જ કરવો હે. આમ જો સરપંચ એને કુસ્તી રાખી છે પંજા લડાવવાની. પંજા લડાવે? હા બાપ ના. હા 500 રૂપિયા દેવાના ને 1000 લેવાના. 500 સામે 500 જીતવાના? હા વાહ, પણ જીતવું પડે હો. જીતું તો 500 આપે ને. હા અને હારી જાવ તો જા. તો મારે જાય. એ તો ભાઈ વ્યવહાર જ છે ને, જીત તો આવે ને હાર તો જાય. હા તે ક્યાં રાખ્યું? એ જંગલમાં. તે કાંઈ વાંધો નહીં, ટ્રાય મારું. જો જીતીશ ને તો કેટલા પૈસા જીતી લો. હા તે તું અહીંયા જા, ઈ જે મારા ઝાડિયા પાસે જવાનું. એવું છે? હા એ તું શું સાંભળીને તારા કામની વસ્તુ નથી આવો? હા એ મેં કાંઈ ના સાંભળ્યું. હે ગોબરે કીધું કરવાની જરૂર છે. સરપંચ એટલે શું છે હવે આ કેટલી ઘડી વાટ જોવાની બધાની. એટલે આવતા રહેશે માણા, રેને ઘડી શાંતિ રાખીને તું. પૈસા મૂકી દીજે, મુંજાતો નહીં. તમ તારે જીતવાનો તો આપણે જ છે. એ હો પછી આપણે બેનો ભાગ હો છે, એટલે ભાગ પાડી લઈશું તમ તારે. કાંઈ વાંધો નહીં. હા આવી ગયો જો. આયો બસ ક્યાં અહીંયા હાથનો પંજો લડાવવાનો હે? એ હા આ લડાવવાનો છે. 500 મેકોના સામે 500 જીતી જવાનું. કોની હારે? આની હારે. મારી હારે. એ ડોલા જોજો હાથ બાથ ભાંગી જશે. ए 2.5 मन का हाथ है, एक बार पड़ेगा ने तो उठ जाएगा आदमी. કાંઈ વાંધો નહીં, આવતો રે. हाल आजा आजा. લાય પૈસા પેલા. કેટલા મૂકવાના છે? તારે જેટલા મૂકો એટલા મૂકી જ દે. 1000 હાલ આવી જા. હાલ હરખો પકડવા દીજો હો. આહા હાલ સરપંચ કીજો. અરે ઓ હાલો. 1 2 અને 3. આ ડોહો હાય વાહ ડોહા. ચોખ્ખું ઘી કાઢેલું છે, ચોખ્ખું ઘી. સમજી જે છોકરા જેવા તેવા ન હાલે. નીકળ હાલ. 500 પાસા દો ને. 500 કાઈ ન મળે હો. એમાંથી રૂપિયા નો આવે. નીકળ, બીજાને મોકલજે. સમજી જો. વાહ હરિયા ડોહા જીતી ગયો. પણ આવી ગયા 1000. આવી જાવ 1000 આપણે. હમણાં જો આયા ઢગલા પૈસા ના. પૈસા વાળા બની જવાના આપણે બે. મને પાકી ખબર છે મારી બઈ રહીને એ પાણી ભરવા જઈ અહીંયા કોકારે પડારા કરતી છે. મને કે તમે ઘડીક બેહો, હું આવું પછી ખાવા દઉં. હવે પાણી ભરવા જઈને કલાક થઈ, મારે હું બપોર સુધી ભૂખ્યું રહેવું. આ બૈરું કઈ ભટકાણું હી નહીં માને મને. એ દાદા શું છે? આ શું કરે તું કાકા? એટલે તાર ભાભીની વાટ જોવું. એ કે ઘડીક બેહો, હું પાણી ભરીને આવું ને પછી ખાવા દઉં. હજી નો આવી. એ પછી ખાજે કાકા. સરપંચે હને હરીફાઈ રાખી તારી બાપ. હરીફાઈ. હરીફાઈ? હા શેની? પંજાઈની. પંજો લડાવવાનો પંજો. ઓલે આમ કરતા હોય ઈ? હા ઈ. તે આપણે શું? એ તારું બાપ આખું ગામ જવાનું, આખું ગામ.
એટલે અહીંયા પંજા લડાવવા હા પૈસા મળે પૈસા કઈ રીતે આમ તો હા ભાઈ એ ત્યાં 500 દીધા હોય ને તું જીત ને એટલે સામેથી સરપંચ છે ને તને 1000 રૂપિયા આપી હે હા એટલે જેટલા લગાવીને ડબલ દે ડબલ ડબલ એટલે એ તો સારું હો મારું દીકરું. પછી હા એટલે આમ બાજવાનું કી નહીં યાર ઓલું આમ એ હને હરી બાપાએ હરી બાપ હા 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 હવે અને આમ સાંભળ અને હારી રાની તો જા પૈસા ઈ હા ઈ તો ભાઈ વ્યવહાર જ છે ને જો જીત તો તને મળે ને હાર તું જા પણ હું તને હારું એમ લાગુ આ કાકા જો ને ખાજેલ પીજેલ માણસ સૌ હા. અને આમ જો આમ તો મંદુ હાલે હે છે ને એટલા બધા પૈસા લગાવી દઉં ડબલ કરી નાખ હા તો ઈ જ કરાય હું તો ડબલ જ કર હે તો હાલ આવીને ખાશું હાલ હા તાર ભાઈ જાય તેલ લેવા એમથી 2 કલાકે પાણી પી નાખ હા હા સરપંચ શું છે ઘરે ફાન બાન કરીને શેરો બગાવે શેરો ખાવો જોઈશે નકર ને મારા દીકરા જીતવા નહીં દે હો ભૂખ લાગી જાય એવું છે હે હા ફોન કરી કરે હાલે મને ફોન કરું હા એક જ આવ્યો એટલે આ સરપંચ ઓલું કંઈક પંજો કે લડવાનું રાખ્યું છે હા ઈ આયા જ છે તમ તારે અહીં શા કણે આયા સીટ ઉપર મોટરસાયકલ ઉપર હા બરોબર છે કેટલા રેટમાં રાખ્યું છે તારે તારે મૂક- લગાવે એટલે તાર કેટલા મૂકવા 5 10 50 ના 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 મેં 500 ની વાત સાંભળી હતી 500 હાલે જો 500 લડાવા છે 500 દીશે પછી 500 જ મૂકે ને આલ્યો 500 તમારા સામે મૂકો હું જીતું તો 1000 લેવાના હોય ને મારે હા તમ તાર દઈ દઈશ હું ભાઈ તને અને આમ જો અહીંયા લડવાનું છે મારે હા બરોબર હાથનો પંજો આવડે છે ને પેલા એ હવે આ નાનપણનું બધું છે મારે એવું છે છોકરા બહુ રીમો છે હું તે છોકરા રે જીત મારી હારે નો જીત હુકલ હાથી હુકલ હાથી નો કે હજી તે મને નથી જોયો જોઈ લે સરબી છે એ સૈરબી નથી તારી બાપ સૈરબી ક્યાં કરે કાકા પાવડા બકડિયા હાકી હાકીને મરી ગયો ને તું સૈરબી કે એ સરબી જ કહેવાય આ બધું જો ને ફાઇન કાઢી ગયો હો આ બધું સાચું છે રે હું રઘુ ઢીલી કરી લઉં પછી જો તું તારે જે ઢીલું કરવું હોય કઈ નાખ ને ઓલો મગનો ને ઓલો ગોબરો શું વાત કરતા હતા એમ કહેતા હતા માયદા કે જંગલમાં છે ને પંજો લડાવવાની હરીફાઈ રાખી છે અને 500 મૂકો ને તો સામે એ 500 મૂક્યા અને જીતીને એટલે 1000 રૂપિયા આપણને આપી તો મારે છે ને એ જંગલમાં જવું છે અને મારે પંજા લડવો છે અને હું જીતીશ એટલે મને 1000 રૂપિયા આપશે મારે જવું છે પંજા લડાવવાની હરીફાઈમાં હું જીતીશ અને જીતીશ ને એટલે આખા ગામમાં મારું નામ રોશન થાય છે આખું ગુજરાતમાં હું વખણાઈ જાય છે લઈ જવા દે પેલા ગોબરા હા એટલે હવે કેટલે કેવા કાકા આપણે જંગલમાં તો વીએ એ તારું બાપ ઈ છે ને આમ આખું છે થોડુંક એક ઝાડવું છે ને અહીંયા રાખ્યું છે એવું હા એ હું જીતી તો જઈશ ને એ તો હવે તારામાં જ જાય કાકા આમ ખાજલ પીજલ ને લાગતો જો ને હા એમ તો મારો દીકરો ગેંડા જેવો લાગે ધડસાઈ તો ગયો નું મૂકવું હાલ હે વાહ હાલ તો ઓલા હરી બાપા હો એટલે ઈ ભલે ને હરિયો હોય હરિયાન બાપુ હોય હાલ હાય હવે રઘુ ઢીલી થઈ કે નહીં તારી એ હાલ થઈ જાય આવી જા આમ જો સરપંચ આમ રહ્યો લગાય હાલ હાલ આવી જા ઘડીક રીજો 1 2 અને 3 કા છે ને સરબી મેડે નથી જો નીલા એમ નો કઈ મળી જાય હાલી નીકળ્યા હાલ મારી 5,000 ની ના માન ના મારવી એ સરપંચ નીકળે આ માણા લઈને આવ્યો બીજો આયલા તારું બાપીમાં બહાર ઘણું છે મારેથી હાથ જ ન ઓયલો એનો એ તું જા ઘીરે હા તો જા તારી ગોળે મેં થોડા કઈ બંગડી પહેરેલા હોય નીકળ્યા અહીંથી તારે પંજો લડાવવાનો કોને કે એ તને નહીં લ્યા ભાઈ તને નહીં જા આ તો ઠેક ને લપ થાય આય ના તું હારી ગયો જાને ભાઈ લપનો દીકરો થાય એક પંજામાં હરાવી નો એક પાછળ કે લપ થાય એ સાંભળે એ સરપંચ શું 500 રૂપિયા દાડી લાવો મારી ઈ છેલ્લે તમ તાર છેલ્લે બધું દીશો ને હા હા દઈ દઈ તમ તાર હા બોલ શું કહેતો તું હવે એમ કેતો તો કોથરી નતો ને ના કોથરી નતો હા તે કઈ રીતે આમાં છે મને કાંઈક સમજાવો તો ખરા સરપંચ સમજાવો સમજો આમાં પંજો લડાવવાનો
તું જીતી જા તો 500 તારા નકર 500 તારા અમને દેવાના. એટલે હું અહીં આને આમ નમાઈ દઉં હા. તો તમે મને દો પૈસા હા એવું ને? હા એટલે જેટલા લગાવો એટલે લગાવવાના. હવે એક એના ડબલ દેવાના તને. 3 4 એટલે 2000 છે એટલે 4000 દો ને મને. હા હે ના ના 4000 નહીં. આમ જો હારી જાય તો પાછા નહીં મળે. એવું? હા કાંઈ વાંધો ના લ્યો. હા તે 2000 લગાવે ને તો સામે 2000 બીજા હું તને દઉં. હા તો 4 જ થા ડોહો શા ભણવા ચાર 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 હલો સરપંચ તું હિસાબ હરખો રાખજે હો બાવાનો કરતો હાલ તાકાત લગાવી એટલી એક. લગાવી લે 2 અને 3. એ ડોહા ઘડીક રે કા હું થયું ફરીથી થોડુંક પહેલેથી નો હાલે આમાં. પણ થોડોક હાથ હાંક્યા રાખવાનો હતો સમજ્યા આમ રહી ગયો તો હાલો હા માલે તારું બાપ હાલો 1 2 અને 3. અય આ આ બે બે હાથ હાથે રાખે. નો હોય. કાકા બે હાથ નો હોય. એક જ હા એક જ હા એવો થોડોક હાંક્યા રહો હાલો હાલો 1 2 અને 3. અયા ગુયા કરે હાથ હાથે લે હે જો હાલ નહીં લઉં હાલ હા એમ અલા મને સમજાવો નહીં હરખું એટલે આવું થાય લે ભલા મને આ ઘડીક રે, ઘડીક રે. હરવો ને તમે શું પણ એ હરખું રાખતો જ નથી મારે કી મરાવો ગીરવાઈ જશે. આઈ ના ઉભા રહ્યો મને છે ને હરખું સમજી લેવા જોઈએ જો મગજમાં વિચારી લઉં એટલે મને હંધું સમજાઈ દે 2 મિનિટ ખમું કરી હા વિચાર લે ઓલો ગોબરો કહેતો હતો કે જંગલમાં છે ને પંજો લડાવવાની હરીફાઈ છે પણ અહીંયા કોઈ કાંઈ દેખાતું નથી. મારે પંજો લડાવવો છે પણ આ ક્યાં છે આ બધાય? હા ઓલું ઝાડું દેખાય અહીંયા જ લાગે છે. લા અહીંયા હાલી જાવ હું પંજો લડાવીશ. સરપંચ લાવો ને શું મારા 500 ઘડીક શાંતિ રાખો હાલડો આ વિચારી લીધું મને બધું આમ તો પૂરેપૂરું મગજમાં બેસી ગયું કે અહીં હાથ રાખવાનો અને આમ તારો હાથ નમાઈ દેવાનો એટલે પૈસા મરાવી જાય. એ હવે નો બાપ તો એલા નહીં બાપુ હાલ હા હલો 1 2 અને 3. કેનો વિચાર તું તું આટલું જ હોય હા એટલું જ હોય. જાઓ ઘરે વઈ જાઓ. નીકળે એ બીજી દાન કરો આવી બીજી રીતના ગાન ખબર ન થાય નથી. ભાઈ. બીજી દાન નો હેલ્પ કર ભેગો થામ. તું જાને એ કોઈ તો હારી ગયો હોન પાસ બીજી દાન કરે આ સરપંચ વઈ જા ભાઈ વઈ જા. આ બધું છે શું એ પંજો લડાવે છે. એવું છે? હા પંજો લડાવે એટલે કઈ ઇનામમાં? હા ઇનામમાં સામે 500 મેકવાના 500 જીતી દેવાના. એવું હે? તો તમારે પંજો લડાવો છે. એ તારું કામ ને એ છોડી આય પણ મેં ચોખ્ખું દૂધ પીધું છે. ચોખ્ખું દૂધ પીધું છે. હા ચોખ્ખું દૂધ પીધું છે. તને છે ને હરાવી નાખીશ ડોહા. 500 વયા ગયા આવા હતા કરતા હતા તો હારી ગયા અને કે હું હરાઈ દઈશ પણ મારા હાથમાં બર છે. તો આવી જા બર હોય તો હે હા આલે મેં 1000 રૂપિયા લગાવ્યા. તાર પાસ ને દેજે જો 1000 રૂપિયા મેં મૂક્યા છે અને જીતું ને એટલે મને 2000 દેવાના હો. અરે હો. અને હા ભાઈ જો ભાંગ તૂટ થાય તો અમારી ઉપર નહીં. સમજી જઈ ને એ હા હાલો 1 2 અને 3. એ થોડી ગલગલિયા થાય છે હવે આની ડર રૂવાડે આમ તો ઊભા થઈ ગયા એ તો ડોહા આગળ જો ને હજી શું થાય છે. વાહ વાહ જામો વળી ગયા એ હેરી બાપા આ શું કર્યું લે આજે ડોહા? હું જીતી ગઈ. એ તને કેવી કાકા કર્યું શું હતી? એટલે કાંઈ કર્યું નથી 80 વર્ષ માણ મેર પીડ્યો છે એટલે હારી ગયા સમજી ગયા મારો દીકરો છોડી હાટે હેરી ગયો. જાને શેક દિન મરી જાને હરિયા ડોહા. આવો સરપંચ મારા 2000. કાલે પાછી આવજે હો પંજે લડાવવા એવો કાલ 5000 લેતી આવજે વિશે ખાલી બોલાવે. તું હારી જઈશ ને? હા તો આવી જઈશ. સરપંચ મને મારા 500 દ્યો. સીના 500 દઉં તને. કા જેટલા જીતી દીધા હારી ગયો. તા આખા ગામમાં મેં આટો માર્યો તો લે ઈ હારી ગયો એમાં હું શું કરું? 500 કાંઈ હે નહીં જો ભાઈ મારી પાસે. નથી દ્યો. ના નથી. જોઈ લઈશ હું તમને જોઈ લઈશ આખા ગામના કહી દઉં આ બે ખોટીના મુઆ અને તું તો છો ને તમે આખા ગામના કહી દીજે કોઈની બીક નથી લાગતી હે નીકળ જાને હરિયા ડોહા મરી જાને શેક દિન સોરી આમે હારી ગયો. અરે
સરપૈસા ઉસી નીચીનો નો થાતો ઈ સોળીએ ગલગલિયા કીરા એટલે હારી ગયો એ ગલગલિયા કરે ને તો એને પૈસા નથી જાય. હું કાંઈ દેવા નથી જોવામાંથી. હે હા, નથી દેવાનું થતું. કાંઈ લે પંજો તો હું લડાવતો તો અને તું પૈસા નહીં દે હે? એટલે નો દવા એટલે હું કરી લઈશ તું? તું સામેથી આવ્યો તો હું નતો આવ્યો તને શોખ હતો પંજો લડાવવાનો પૈસા લાય લા પૈસા એટલે નથી દેવા એટલે. મૂકી દે એટલે મારા છે પૈસા ઈ. મૂકી દે નીકળ નથી દેવા જા નીકળ જોઈ લઈશ તને હું. જલ્દી જા જોઈ લઈશ તને હું. નીકળ ને હવે કામ થઈ ગયું કાલે આવી એવું પંજો લડાવવા 5 ના 10 દઈ દેવા પણ મેર તો પડી જાય